આંગળા કાઢ. કેવું લાગે છે નિલેશભાઈ? મજા આવી ગઈ? બહુ જ મોટું છે ને. ચાલો રાત તો થાય તો આનાથી પણ વધારે મજા આવવાની છે. પબ્લિક ધીમે ધીમે જ વધશે કેમ કે હા સાંજે જ લાઇટિંગ બધું ચાલુ થાય તો રાતે જ મસ્ત માહોલ બનવાનો હોય. તાવજી આપણે આગળ કન્ટિન્યુ કરે. જય માતાજી, જય વિહતમાં. હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા સારા જશો. ફાઇનલી આજે પાછો રવિવાર છે, સન્ડે છે, આજે રજા છે આપણી. તો આજે પ્રોગ્રામ બનાવ્યો છે ગોપી તલાવ જવાનો અને હમણાં વાગી રહ્યા છે 5. તો ચાલો આપણે અહીંથી જ બ્લોગ કન્ટિન્યુ કરે. તો અહીંથી ઘરે બહાર નીકળી ગયા હતા અને હવે કન્ટિન્યુ બ્લોગ કરશે. ગોપી તલાવ જઈ રહ્યા છે તો ચાલો બન્યા રહેજો આપણા બ્લોગમાં, જોતા રહેજો. બહુ મજા આવવાની છે. તો ચાલો બ્લોગ અહીંથી જ કન્ટિન્યુ કરે. ચલો. ફાઇનલી આપણે ગોપી તલાવ પહોંચી ચૂક્યા છે. તો હવે અંદર જઈએ ને જોઈએ કેવી રીતના છે. તો ચાલો આપણે વિઝિટ કરીએ ગોપી તલાવ. તો ચલો. તો અહીં આપણે અંદર જ ટિકિટ લેવાની છે. તો ચાલો આપણે ટિકિટ ભરીએ, પહેલાં ટિકિટ લઈએ પછી વિઝિટ કરીએ ગોપી તલાવ. જો કંઈ આવી રીતના છે. મોજ મોજ. ચાલો આપણે બી એવું કંઈ કરશું આવનાવું. તો પહેલાં ટિકિટ લઈ લઈએ. અરે ટિકિટ બાર દોડના કેટલા?
સ્ટાર્ટ કઈ બાજુ કરવાનો ફરવાનો આપણે ફરવા એ ત્યાંથી સ્ટાર્ટિંગ કરી ગમે ત્યાં ફરવાનું ભાઈ અંદર રસ્તાનો એવું નથી કે આ સાઈડથી જ જરૂરી છે ફરવાનું આપણે આ સાઈડથી ફરવાનું કરી નાખો. કેવું લાગે છે નીલેશભાઈ મજા આવી ગઈ બહુ જ મોટું છે ને ચાલો રાત તો થાય તો આનાથી પણ વધારે મજા આવવાની છે. પબ્લિક ધીમે ધીમે જ વધશે કેમ કે હા સાંજે જ લાઇટિંગ બધું ચાલુ થાય તો રાતે જ મસ્ત માહોલ બનવાનો હોય તાવજી આપણે આગળ કન્ટિન્યુ કરે બધે જ કંઈ અવનવું છે તો આપણે આગળ જોઈએ પેલા કેવી રીતના છે નાના છોકરાઓને રમવા માટે જો મસ્ત મજાના બધા સાધનો છે ફરવા જેવું છે એક નંબર રાતની તો વધારે મજા આવવાની છે જેમ કે લાઈટો હજુ લાઇટિંગો ચાલુ થશે તો હજુ મજા આવશે ચાલો હવે આપણે બતક પાસે છીએ બતક એ સાઈડ જઈએ થોડા ફોટા વોટા પાડીએ બોલો ભાઈ તમે તો કઈ બોલો યાર અહીંયા આવીને બહુ મજા આવી ગઈ છે મજા આવી ગઈ છે મોજ મોજ જ કરવાની તમે પહેલી વાર બ્લોગમાં આવો છો ને અમારા પહેલી વાર આ પ્લેટફોર્મ છે આગળ ટ્રેન ઊભી છે
એ હિસાબે બનાવ્યું છે કે ટ્રેન દેખાય પણ આ દુકાનો છે, ટ્રેનનો ડબ્બાઓ હિસાબે બનાવ્યું છે ને સ્ટેશન જેવું બનાવ્યું છે. જો આ ટ્રેન ઊભી છે પણ એ દુકાનો છે ત્યાં સ્ટેશન. જલ્દી ત્યાં કરી લો નકર ત્યાં ઉભી રહેવાની જગ્યા નહીં મળે. હવે ધીમે ધીમે ફૂલ થતું જાય છે યાર. ચાલો ફટાફટ આપણે બી બચકભાઈ જઈને થોડા ફોટા પાડીએ. અસલી બતક. પેલા નકલી છે, આ નકલી બતક છે ને નીચે જ અસલી બતક છે. જો ચાલો મેન બતકનું આ રહ્યું. તો હવે બહાર જ જવાનું છે ને, હજુ કેટલું ફરવાનું. થોડું ફર્યા હોત તો સારું લાગે. નિલેશભાઈ બહુ મસ્ત લાગે છે. કેવા છે? મસ્ત છે ને. તો સુરતની આઈટમ ફેમસ છે જેને આને કહેવાય ચાઇનીઝ રોલ. તો આપણે એ ખાવા આવ્યા હતા અહીંયા. તો આપણે આ ખાઈને બ્લોગને એન્ડ કરશું, પછી વાત કરીએ. ફાઇનલી આપણો બ્લોગ એન્ડ કરે છે. તમને કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આવા નેક્સ્ટ બ્લોગમાં. અને સબસ્ક્રાઇબ પણ કરતા જાઓ. એ જ મેન ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો ફટાફટ સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવા નેક્સ્ટ બ્લોગમાં. જય વિયતનામ. જય વિરાટ. Thank you for being here. बहुत बहुत धन्यवाद.